પહેલી મીટિંગ પછી સગાઈ, 6 મહિના પછી લગ્ન, અને લગ્નના 2 વર્ષ પછી ના ફાવે ત્યારે શું કરવું? છૂટા પડવું. આટલું બધું કર્યા પછી ના ફાવે તો છૂટા પડવું. આમાં ક્યાં બીજી કોઈ ચર્ચા છે? આટલી મહેનત કર્યા પછી જો 2 લોકો સાથે ન રહી શકે તો છૂટા પડવું એ પણ ઓપ્શન છે જ. કે મેરેજીસ આર ફોર એવર ને 7 જન્મનું બંધન. અરે આ જન્મના ઠેકાણા નથી, તમે ક્યાં 7 જન્મની ચર્ચા કરો છો? પણ હા, નથી ફાવતું એટલે શું થાય છે એ વિશે ચર્ચા થવી જોઈએ. એ સવારે 6 વાગે ઉઠે છે, હું 7 વાગે ઉઠું છું એટલે નથી ફાવતું, એ કોઈ કારણ નથી છૂટા પડવાનું. મજબૂત કારણો હોવા જોઈએ કે આ કારણસર નથી ફાવતું. રોજ દારૂ પીને આવે છે તો નથી ફાવતું, પૈસા નથી કમાતો તો નથી ફાવતું, હાથ ઉપાડે છે તો નથી ફાવતું. દેર હેઝ ટુ બી વેલિડ રીઝન્સ. નથી ફાવતું એટલે શું? આ કંઈ કપડું નથી કે તમે કોઈ બુટીકમાં જઈને ટ્રાય કર્યું ને તમે કહ્યું કે થોડું ટાઈટ છે, કાઢી નાખો. એ જિંદગી એટલી સરળ નથી, અને એટલી સરળ ન હોઈ શકે, હોવી પણ ન જોઈએ.